તો નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે એકવાર આપ સૌનું આપણા એક નવા જ વિડીયોમાં। અને મિત્રો, ખુશ ખબર લઈને આપણે આવ્યા છીએ દાંતીવાડા ડેમના જેટલા પણ દર્શકો આપણી સાથે જોડાયા છે તમામ દર્શક મિત્રો માટે। કારણ કે મિત્રો, દાંતીવાડા ડેમમાં મિત્રો ગઈકાલે જે સિસ્ટમ સક્રિય થઈ છે સમગ્ર ગુજરાતમાં, જ્યારે વરસાદનો માહોલ છે તે જોવા મળે છે, ત્યારે ખાસ કરીને મિત્રો પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં સારો એવો માહોલ જામ્યો હતો। તો મિત્રો, વાત કરવામાં આવે સમગ્ર ગુજરાતની જે વરસાદ થયો છે તેને લઈને મિત્રો વિસનગરમાં પણ સારો વરસાદ પડ્યો છે। સાથે સાથે વાત કરીશું દાંતીવાડા ડેમના લેટેસ્ટ અપડેટને લઈને। જી હા મિત્રો, દાંતીવાડા ડેમના અપડેટની સાથે સાથે મિત્રો સીપુ ડેમના અપડેટ તેમજ મુક્તેશ્વર ડેમના પણ અપડેટ આપણે જ્યારે તમને આપવાના છીએ। ત્યારે મિત્રો, જો તમે આપણી ચેનલ પર નવા હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલજો। ત્યારે મિત્રો હવે વાત કરીએ મિત્રો, આજે દાંતીવાડા ડેમના જે લેટેસ્ટ અપડેટ લઈને આવ્યા છીએ તેને લઈને। એટલે કે મિત્રો, દાંતીવાડા ડેમની જે સપાટી છે તે સપાટીમાં મિત્રો વધારો જોવા મળી રહ્યો છે। જ્યાં મિત્રો 568.11 ફૂટની સપાટી જોવા મળી રહી છે। ત્યારે મિત્રો, જે આવકની વાત કરવામાં આવે તો મિત્રો ગઈકાલે સાંજના અપડેટ પ્રમાણે 10,000 ક્યુસેક પાણીની આવક જોવા મળી હતી। એટલે કે મિત્રો 10,000 ક્યુસેક પાણીની આવક સાથે મિત્રો હવે દાંતીવાડા ડેમમાં ધીરે ધીરે જળસ્તર તેનું વધી રહ્યું છે। તો મિત્રો, બીજા એક લેટેસ્ટ અપડેટ એ કહી શકાય કે મિત્રો નર્મદા સરોવર છે તેની જે સપાટી જેમ જેમ વધે છે તેમ તેમ મિત્રો જે બીજા સરોવરો છે તેમાં પાણી નાખવામાં આવી રહ્યું છે તેના દ્વારા। ત્યારે મિત્રો, તેનું પણ પાણી હાલમાં દાંતીવાડા ડેમમાં આવી રહ્યું છે। સાથે સાથે મિત્રો ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પણ હાલ મિત્રો જે પાણીનો ગરકાવ છે, પાણીની આવક છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મિત્રો સીપુ ડેમની સપાટીની વાત કરીએ તો મિત્રો 579.82 ફૂટ હાલમાં જોવા મળી રહી છે, તેમાં આવક નીલ છે અને જાવક પણ સીપુ ડેમની અંદર હાલ નીલ જોવા મળી રહી છે। સાથે સાથે મિત્રો મુક્તેશ્વરની જે સપાટી છે તેમાં પણ આ પ્રમાણે અપડેટ મળી રહ્યા છે કે તેમાં પણ હાલમાં આવક અને જાવક નીલ જોવા મળી રહી છે। તો મિત્રો, આ હતા આપણા બનાસકાંઠાના જીવાદોરી સમાન જે દાંતીવાડા ડેમ છે, સીપુ ડેમ છે અને મુક્તેશ્વર ડેમ, આ ત્રણ જે ડેમ છે તેમની અપડેટો। સાથે સાથે બીજી અપડેટ જોવા માટે, હવામાન વિભાગની અપડેટો જોવા માટે મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલજો। ત્યાર સુધીમાં મિત્રો નવો વિડીયો લઈને આવીએ તમારા સુધી। ત્યાં સુધી મિત્રો જય માતાજી।